આપણા સૌ કોઈના આરાધ્ય ઈષ્ટદેવ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ તેમજ શ્રી હરિના લાડકવાયા સમગ્ર પરમહંસો, પાર્ષદો, સાધકો, ઉપસ્થિત સમગ્ર હરિભક્તો અને દેશ વિદેશમાં આ ચેનલ દ્વારા જે કથા સાંભળતા હોય તે સમગ્ર હરિભક્તોને ભાવથી મારા અને સમગ્ર સંતોના જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે આપણને સૌ કોઈને બ્રહ્માનંદ સ્વામી જેવા એક મહાન અક્ષર મુક્ત એનો યોગ આપ્યો. તે બ્રહ્માનંદ સ્વામીએ સમગ્ર સંપ્રદાયને, સમગ્ર ભારત દેશના માનવ સમાજને સર્વાંગી રીતે ઉજાગર કરવા માટે ઘણા બધા સંતોની ભેટ આપી. તે પૈકીના બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય સદગુરુ શ્રી તદ્રુપાનંદ સ્વામી, એમના શિષ્ય મહાપુરદાસ સ્વામી, એમના શિષ્ય હરિનારાયણદાસ સ્વામી, હરિનારાયણદાસ સ્વામીના શિષ્ય ગુણાતીત સ્વામી અને ગુણાતીત સ્વામીના મુખ્ય 3 શિષ્યો હતા, જેમાં અમારા ગુરુ વિજ્ઞાનદાસજી સ્વામી, શ્રી હરિદાસ સ્વામી અને નારાયણ જીવનદાસજી સ્વામી, આ 3 મુખ્ય સ્વામીના શિષ્યો હતા. તે આપણી ગુરુ પરંપરામાં આવા પવિત્ર સંતો એ આપણને સૌ કોઈને પ્રાપ્ત થયા. તો નારાયણ જીવનદાસ સ્વામીના શિષ્ય પ્રેમ જીવનદાસજી સ્વામી, જેઓ વિક્રમ સંવંત 2080ના મહાસુદ ત્રીજ તારીખ 12/2/2024 સોમવારના પવિત્ર દિવસે કહેતા ગઈકાલે રાત્રે 8:45 ભગવાન શ્રી હરિનું સ્મરણ કરતા શ્રી હરિની મૂર્તિના સુખને પામ્યા છે. ગઈકાલે એમના સેવક કૃષ્ણવલ્લભ સ્વામી, પ્રેમવલ્લભ સ્વામી, એક નાના સાધુ છે સત્ય સંકલ્પ સ્વામી, ત્યાગ સ્વામી, એ સંતોનો ફોન આવ્યો. અમે સૌ સંતો દર્શન કરવા માટે ગયા. હું, નિત્યપ્રકાશ સ્વામી, હરિકૃષ્ણ સ્વામી, વિશ્વમંગલ સ્વામી, હરિકૃષ્ણ ભગત, સ્વામીનું અંતિમ દર્શન અને પૂજન કરવા માટેનો અવસર મળ્યો. રૂપાળા ઘનશ્યામ મહારાજનો પ્રસાદીનો પુષ્પનો હાર પહેરાવી પૂજન કર્યું, દર્શન કર્યા ખૂબ ભાવથી. અને અડધી પોણી કલાક સુધી ત્યાં બેઠા. એમના નાના સંતો પાસે આપણા ગુરુ પરંપરાના સંતોની સ્થિતિની, એમને ભજન કરવાની કોઈ દિવ્ય અલૌકિક રીત, સાધુતાની રીત, સત્સંગની જે મર્યાદાઓ બાંધી છે
તેમ મર્યાદામાં રહીને આપણી ગુરુ પરંપરાના પરમહંસોએ મૂડીધામ નિવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજને રાધાકૃષ્ણ દેવ આદિ દેવોની ખૂબ જ વર્ષો સુધી સેવા કરી. આ બધી થોડીક વાતો કરી અને ભાવથી સ્વામીનું પૂજન દર્શન એનો યોગ આમ સૌ કોઈ સંતોને પ્રાપ્ત થયો. આ લોકમાં વાલા સંત ભક્તો, ભજનાનંદી ભગવાનના સંતો ભક્તો એની બહુ જ ખોટ છે. પૂજ્ય સ્વામી એવા ભજનાનંદી પુરુષ હતા, જેમના આશીર્વાદથી પરમ પૂજ્ય સદગુરુ શ્રી કૃષ્ણ વલ્લભદાસજી સ્વામીએ સુરેન્દ્રનગર મધ્યે સરસ મજાનું મૂડી તાબાનું શિખરબંધ મંદિર બાંધ્યું. ઘણા બધા હરિભક્તોના દર્શન દાન દઈને એના દુઃખો દૂર કરવા માટે પરમાત્માને પ્રાર્થના કરીને સુરેન્દ્રનગર મૂડી પ્રદેશના સુરેન્દ્રનગરની આજુબાજુના વિસ્તારના ગામડાઓમાં વસતા હરિભક્તો એ ઘણા બધાને શીખ્યા કર્યા. અને મૂડી રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજની સેવા ખૂબ જ ઘણા વર્ષો સુધી કરી. મોટા સંતોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને ધર્માજા દેવના સત્સંગનું પોષણ, નાના મોટા ઉત્સવ પ્રસંગો, એમાં પણ પૂજ્ય સ્વામી ખૂબ જ સેવા એમના એ સમકાલીન વખતે કરી અને રાજીપો ખૂબ જ પ્રાપ્ત કરેલો. અમારા ઉપર એ તો આખા સંત મંડળ ઉપર સ્વામીનો એટલો બધો અઢળક ને અઢળક રાજીપો હતો. અને જ્યારે જ્યારે દર્શન કરવા માટે જવાનું થાય અને દર્શન કરીએ ત્યારે આપણા સંતોનું જીવન, સાધુતા, નિર્માનીપણું વગેરે વગેરે જોઈ અને સ્વામી ખૂબ જ રાજી થતા. સાધુના મસ્તક ઉપર હાથ મૂકી અને ખૂબ જ રાજીપો દર્શાવતા. જ્યારે જઈએ ત્યારે અખંડ બેઠા બેઠા માળા જપતા હોય, ભગવાનનું સ્મરણ કરતા હોય, ભક્તિ કરતા હોય. શરીરમાં બીજા કોઈ પણ રોગ નહીં. 95 વર્ષની ઉંમર હતી, પણ એવું શરીર એમનું નિરોગી. ગઈકાલે દર્શન કર્યા ત્યારે શ્વાસની ગતિ મેં સંતોને કહ્યું હતું, મેં તો હવે સ્વામીના શ્વાસની ગતિ બદલાઈ છે. તો એ અવસ્થામાં શરીરના ધર્મ પ્રમાણે ભાવ ભજવતા હોય, શ્વાસની થોડી ઘણી તકલીફ થતી હોય, પણ તોય સ્મરણ ચાલુ હતું. આ એક બહુ મોટી વાત છે કે એ અવસ્થામાં આટલી ઉંમરે સ્વામિનારાયણ 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 મનમાં અખંડ જપ જપાતા હોય અને સ્મરણ કરતા 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 જ્યારે શરીરને શાંત કરતા હોય, એ કેટલી બધી મોટી સિદ્ધિ કહેવાય. તો વાલા ભક્તો, આપણા ખાલી મૂળ પ્રદેશને નહીં, સંત સમાજને નહીં, પરંતુ આપણા સારા એ સંપ્રદાયને અને આપણા સારા એ ભારત દેશને ન પૂરા એવી મોટી ખોટ આવી કહેવાય. કારણ કે આ દુનિયામાં, ધરતીમાં બધું જ મળે, પરંતુ આવા ભજનાનંદી ભગવાનના સત્પુરુષ મળવા એ બહુ જ દુર્લભ છે.
અતિ દુર્લભ છે. જેના ઉપર ભગવાનની અતિશય કૃપા હોય ત્યારે પરમાત્મા આપણને કોઈ આવા સંતો આપતા હોય છે જેના આધારે ઘણો બધો સમાજ મોક્ષના માર્ગે ચાલી ધર્માભિમુખ થઈ પોતાના જીવનની ઉણપો દૂર કરી અને ઠાકોરજીને ગમે એવું જીવન કેળવી અને પરમાત્માની ભક્તિ કરીને મહાસુખ્યા થતા હોય છે. જીવને ભગવાનના માર્ગે ચાલવામાં આવા કોઈ સત્પુરુષનો આધાર બહુ જરૂરી છે. આપણે કહીએ છીએ ને કે વાડ હોય ને તો વેલો અધર ચડાય, નહીતર વેલો નીચે પથરાય તો ગાડા હાથીડા કે કોઈ વાહનથી કચરાય અને નાશ પામે. તેમ મુમુક્ષુ જીવાત્માને ભગવાન તરફ ગતિ કરવા માટે પરમાત્માની ભક્તિ કરીને પ્રભુને પામવા માટે આવા સત્પુરુષોની ખૂબ જ આવશ્યકતા હોય છે. તો આજના પવિત્ર દિવસે રૂપાળા શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, મૂળીમાં અભિરાજતા સમગ્ર દેવો, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, શ્રીજી મહારાજના સ્વહસ્તે સ્થાપિત સમગ્ર પરમાત્માના અવતારોના સ્વરૂપો બંને આચાર્ય મહારાજ શ્રીના ચરણમાં આપણે એવી સૌ કોઈ પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આપના મુક્તને તો આપની સેવામાં લઈ ગયા, જોડી દીધા, પરંતુ એમનામાં રહેલા સાધુતાના ગુણો, ભજન ભક્તિના ગુણો અને જે ગુરુ પરંપરામાંથી એમણે મોટા પુરુષોને સેવીને જે કંઈ સંત માટેના સાધુતાના આદર્શો જે કેળવા હોય તે આદર્શો અમ સૌ કોઈમાં ઉતરે. પૂજ્ય સ્વામીની જેમ ભજન કરવાનું ખૂબ જ અમને અંગ કેળવાય, બંધાય, શ્રદ્ધાવૃદ્ધિ પામે એવી અમારા ઉપર કૃપા કરજો. કેમ કે ભગવાનના સત્પુરુષને આ તીર્થ ઉપર આવવું અને જવું એ બધું કથન માત્ર હોય છે. જે ભગવાન શ્રી હરિની મૂર્તિમાં એક તાર થઈ ગયેલા પુરુષો હોય તે આ ધરતીમાં મને ને તમને હાલતા ચાલતા વિચરણ કરતા દેખાતા હોય છે, પરંતુ એને આ લોકમાં આવવું જવું એ આ લોકની જે કંઈ મર્યાદા કે શિષ્ટાચાર વ્યવસ્થાના ભાગરૂપે આપણને દેખાતો હોય છે, બાકી એને એ બધા ભાવથી મહાપુરુષો પર હોય છે. તો પૂજ્ય સ્વામીએ પોતાના જીવન પર્યંત દેવની, આચાર્યની, સત્સંગની, સંતોની ખૂબ જ સેવા કરી અને પોતાના જીવનને કૃતાર્થ કર્યું. તો સ્વામીના ચરણમાં આપણે સૌ કોઈ એવી પ્રાર્થના કરીએ કે આપણામાં જે સદગુણો હતા તે સદગુણો આમ સૌ કોઈમાં આવે અને પરમાત્માની ભક્તિ કરીને અમે અમારા જીવનને કૃતાર્થ કરી શકીએ. એવી પ્રાર્થનાની સાથે પૂજ્ય સ્વામીના ચરણમાં શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળ ધાંગધ્રા વતી સમગ્ર સંતો, પાર્ષદો, સાધકો, સમગ્ર ટ્રસ્ટી અને સમગ્ર હરિભક્તો, એવી રીતે જોથાણ, સુરત શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળ રહેલા સંતો અને ત્યાંનું ટ્રસ્ટી મંડળ સમગ્ર સુરત નિવાસી હરિભક્તોના ભાવ વતી પૂજ્ય સ્વામીના ચરણમાં શ્રદ્ધાના પુષ્પો અર્પણ કરી અને ભગવાન શ્રી હરિનું નામ સંકીર્તન કહેતા
સમયની અનુકૂળતા પ્રમાણે અત્યારે આપણે સૌ કોઈ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરશું. પૂજ્ય સ્વામીના અંતિમ સંસ્કાર માટેનો આજે બપોરનો 11 વાગ્યાનો સમય નક્કી કરેલો છે. આજુબાજુના ગામડાના હરિભક્તો જે પહોંચી શકે તો તે બધા હરિભક્તો ખાસ આ અંતિમ દર્શન કરવા માટે, અંતિમ યાત્રામાં જોડાવા માટે ખાસ બધા હરિભક્તો વધારજો. કારણ કે આવા મોટા પુરુષનો અંતિમ દર્શન એ આપણા જીવન માટે બહુ મોટી યાત્રા કરતાં પણ મહત્વપૂર્ણ આપનારું હોય છે. આ લોકોના આપણા બધા કાર્યો, નાના મોટા કામકાજ તો બધા હોઈ શકે, પરંતુ એને તો ભાવીને પણ પૂજ્ય સ્વામીની અંતિમ યાત્રામાં જોડાવા માટે સમગ્ર હરિભક્તોને ખાસ મારો અનુરોધ છે. તો હવે માધવપ્રિય સ્વામી અને ભજન પ્રકાશ સ્વામી આપણે સૌ કોઈને મંત્ર જપમાં લેલીન કરે. મોટા પુરુષના નિમિત્તે ભજન કરું તે એમના માટે નથી, પરંતુ મોટા પુરુષના નિમિત્તે આપણે ભજન કરીએ તો વધુને વધુ આપણને પરમાત્માની મૂર્તિમાં પ્રીતિ વધુને વધુ દૃઢ થાય. ભજન કરવાનું અધિક ને અધિક આપણે અંગ બંધાય. તો આપણે સૌ કોઈ સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં જોડાઈએ. સહજાનંદ સ્વામી મહારાજની